નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે 27 જાન્યુઆરી મહત્ત્વની ભરતી બાબત અપડેટ લઈ આવ્યો છું. આજે 27 જાન્યુઆરી બપોરે 1 વાગ્યાથી 14 ફેબ્રુઆરી સુધી વધુ એક ભરતીના ફોર્મ ભરાશે. આ ભરતી વીએમસી તરફથી થશે. વડોદરા મહાનગરપાલિકા ભરતી બાબત સંપૂર્ણ જાણકારી આજની વિડીયોમાં મળશે. એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી ભૂલ્યા વગર જોઈન કરી લેજો, જેથી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી રહે. તો વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી તરફથી જે ભરતી અંગેની જાહેરાત આવી છે તે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે છે. નીચે જણાવેલ જગ્યાઓ ઉપર જે ભરતીઓ કરવા આવી છે તે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ, જેના ફોર્મ ફરીવાર રિવાઇન્ડ કરી દઉં, 14 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. દોસ્તો, વિવિધ ભરતીઓની અંદર જે જગ્યાઓ છે, સૌથી પહેલી સ્ટેશન ઓફિસર ફાયર વિભાગમાં 3+2 સંભવિત ખાલી થનાર કુલ 5 જગ્યાઓ છે. બિન અનામતમાં 2, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ 2, અનુસૂચિત જનજાતિમાં 1 જગ્યા, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે 1 જગ્યા છે. સબ ઓફિસર ફાયર માટે 10 જગ્યા, જેમાંથી બિન અનામત માટે 4, ઈડબ્લ્યુએસ 1, એસસીબીસી 3, અનુસૂચિત જનજાતિ 1, અનુસૂચિત જાતિમાં 1 જગ્યા રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 1 રિઝર્વડ છે. એના પછી સૈનિક ફાયરમેનની વાત કરીએ, 152+52 સંભવિત ખાલી થનાર જગ્યાઓ 204 હશે, જ્યાં 78 જગ્યા બિન અનામત માટે છે. ઈડબ્લ્યુએસમાં 20 જગ્યાઓ, એસસીબીસી 64, અનુસૂચિત જનજાતિ 29, જ્યારે જનજાતિમાં અનુસૂચિત જાતિમાં 13 જગ્યા છે, અને દિવ્યાંગ ઉમેદવારો માટે 27 રિઝર્વડ છે. તો કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ આવેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો મળશે. ઉમેદવાર નિયત થયેલ ફી 14 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે. ફી વગરની અરજીઓ સ્વીકારવામાં નહીં આવે. તો જેને પણ આ વિડીયો ગમ્યો હોય લાઇક કરજો, બીજા સુધી શેર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.